રોલ સર. જી અમિતભાઈ, ખાસ આજે સમગ્ર દેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોને ચૂંટણી પંચની મિલીભગતને કારણે એક બાજુ વોટ ચોરી થઈ રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાના નામે દેશના લોકોને, ગુજરાતના લોકોને જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ, બીએલઓને આખું ચૂંટણી પંચને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, 70 લાખ કરતાં વધારે મતદારોના નામ પહેલાં જ કમી થઈ ચૂક્યા છે. ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે. પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો એ 18મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી. 15મી જાન્યુઆરી સુધી ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર 7 કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ નહીવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા. પણ અચાનક જ 16, 17 ને 18 જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે. અમે ચૂંટણી પંચને લેખિતમાં 17 તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે. અલગ અલગ નામોએ સહીઓ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલયમાંથી કાર્યકરો થેલા ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે. એક સુનિયોજિત રીતે, સંગઠિત રીતે, ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર 7 આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી અને 18 જાન્યુઆરીને બદલે 30મી જાન્યુઆરી કરી. અમે ફરી પાછી 18 તારીખે, 19 તારીખે ડેલિગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી છે. આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે ફરિયાદ આપી છે, તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી, અમારા નામનો દુરુપયોગ થયો છે, અમારે એપિકનો દુરુપયોગ થયો છે. કચ્છ જેવી જગ્યાએ તો બીએલઓએ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે, મોબાઈલ નંબર ખોટા છે, વાંધો લેનારના નામ ખોટા છે. કેટલાય કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે. અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ સાબુદ્દીન રાઠોડ જેવા વિશ્વવિખ્યાત હાસ્યકાર કલાકાર છે એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભરવામાં આવે. આપણે હાજી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય. એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે, કમિશનર છે, હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે 12,50,000 કરતાં વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે. એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 9,700 કરતાં વધારે ફોર્મ અમને મળ્યા છે. અને બીજી બાજુ આ જ ચૂંટણી કમિશનર એમ કહે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો 1 લાખ કરતાં વધારે જ છે. 12,50,000ની આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું, આખું જે ગુજરાતના લગભગ 12.5 લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે, એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે. આજે 18 તારીખની 29 તારીખ થઈ, વારંવાર માગણી કરી, આવેદનપત્ર આપ્યા, ધરણા કર્યા, લોકો રેલીઓ કાઢી રહ્યા છે, પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે,
કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે, કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે. આજે અમે રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે, લિખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારે આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે. કાયદામાં જોગવાઈ છે કે ફોર્મ નંબર 7નો જે અરજદાર છે એણે પુરાવા રજૂ કરવાની જવાબદારી છે. જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ઉલટાનું જે બીએલઓએ આટલો સમય મહેનત કરી એને ફરી પાછા ઘેર ઘેર ચકાસણી કરવા મોકલી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના શરણે બેઠેલું આ ચૂંટણી પંચ આજે ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી જાણે હાથ ઊંચા કરી રહ્યું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. અમે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવવા નહીં દઈએ. એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું. લીગલ લડાઈ પણ લડીશું, જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું. અને ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છીએ કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે એ મુજબ કામ કરે, કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે. નહીં તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે. સાથે સાથે એ પણ કહ્યું છે કે ફોર્મ નંબર 7માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે, ખોટું એકરાર કરે તો અરજદાર સામે એફઆઈઆર નોંધવાની થાય છે, કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે. અને એ કાયદેસર કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છીએ. એક બાજુ એમ કહે છે કે 12.5 લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ એમ કહે છે કે હજુ સુધી અમે 1,50,000 જેટલી જ એન્ટ્રી કરી છે. એનો સ્પષ્ટ મતલબ છે કે 10 લાખ કરતાં વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર આ ચૂંટણી પણ જાતે આજની તારીખે કરી રહ્યું છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ 10 લાખ કરતાં વધારે ખોટા ફોર્મ છે એવું જો તમે કહો છો તો એવા તમામ ખોટા ફોર્મ ભરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો, એફઆઈઆર કરો, એમને જેલના સળિયા પાછળ મોકલો, જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું છે. ચૂંટણી પંચ કાં તો એસઆઈની પ્રક્રિયા કોઈ મજાક છે એવું લોકો ના સમજી બેસે. ચૂંટણી પંચનો પરનો લોકોનો વિશ્વાસ જે આજે ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલાં ભરો એવી માગણી કરી. 30 તારીખ છેલ્લી છે એવું ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આજે જ્યારે 29 તારીખે વાત કરીએ છીએ ત્યારે હજુ પણ ચૂંટણી પંચ અસ્પષ્ટ છે. એની પાસે કોઈ ક્લેરિટી નથી. જે ચૂંટણી કમિશનર હારીશ શુક્લાએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને 12,50,000 કરતાં વધારે ફોર્મ આવ્યા હતા એમ કીધું હતું, એ પ્રેસ રિલીઝ કરી હતી. એ જ ચૂંટણી પંચની ઓફિસ આજે એમ કહી રહી છે કે 1,50,000ની ઓનલાઈન એન્ટ્રી થઈ છે, બાકીના ફોર્મોનું સ્ટેટસ હજુ નક્કી નથી. એટલે હવે 24 કલાક જેટલો સમય બાકી હોય અને તેમ છતાં ચૂંટણી પંચ સ્પષ્ટ નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ આ ચૂંટણી પંચ કામ કરી રહ્યું.